બિઝનેસ ગ્રો કરવા વાસ્તે આપણે ફોકસની વાત કરી. હવે આ વિડીયો સિરીઝમાં આપણે ફોકસના 5 અહેમ હિસ્સાઓ પર વાત કરશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ફાઉન્ડેશન. હવે ફાઉન્ડેશનમાં બે ચીજો, એક તો છે માઇન્ડસેટ અને બીજું છે પ્લાનિંગ. માઇન્ડસેટ શિફ્ટ કરવું ઘણું જરૂરી છે. હમણાં મસલન એક સપ્લાયરથી પ્રોડક્ટ બાય કીધો અને એક કસ્ટમરને વેચો, દેટ ઇઝ બાય એન્ડ સેલ માઇન્ડસેટ, યાની કે ટ્રેડિંગ માઇન્ડસેટ, વિચ ઇઝ ઓકે. બટ અક્સર એમ વેપારીઓમાં જોવામાં આવે છે કે આ બાય અને સેલના માઇન્ડસેટના અંદર ઇતના મશગુલ થઈ જાય છે દેટ બિઝનેસ ગ્રો કરવાનો મોકે નહીં મળતો. હવે માઇન્ડસેટ શિફ્ટ કરવું એટલે શું કે એક સેમ સપ્લાયરથી રો મટીરિયલ લઈને એક ફિનિશ પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં વેચવું, દેટ ઇઝ બિલ્ડ એન્ડ સેલ માઇન્ડસેટ. એમાં નવા પ્રોડક્ટ લોન્ચ કરવાનો મોકે મળે છે, નવા માર્કેટમાં જવાનો મોકે મળે છે અને બિઝનેસ ગ્રો કરવા વાસ્તે ઘણી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. હવે ફાઉન્ડેશનના અંદર માઇન્ડસેટની વાત કરી, પ્લાનિંગની વાત કરીએ. હમણાં કોઈ બી માઇન્ડસેટ હોય, બાય એન્ડ સેલ હોય યા બિલ્ડ એન્ડ સેલ હોય, બેવેના અંદર પ્લાનિંગ કરવું ઘણું જરૂરી છે. તમારા બિઝનેસને ફોર એક્ઝામ્પલ હમણાં 5 કરોડથી 50 કરોડ લઈ જાઓ છે, कितनो टाइम लागશે, कितनो माल वेचવો પડશે, माल વેચવા વાસ્તે कितना સેલ્સના રિસોર્સ લાગશે, માર્કેટમાં માલ લઈ જવાને શું માર્કેટિંગ સ્ટ્રેટેજી લાગશે, સેલ્સનું શું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હશે, આ સગલું પ્લાનિંગ કરવું ઘણું જરૂરી છે. તો ફાઉન્ડેશનના અંદર માઇન્ડસેટ શિફ્ટ કરવું, યાને એક બાય એન્ડ સેલથી બિલ્ડ એન્ડ સેલની તરફ જાઓ. આગલા વિડીયોમાં આપણે O ફોર ઓપોર્ચ્યુનિટીઝની વાત કરશું.